આઈ રિયલી લવ યુ. કેટલું ખૂબસૂરત હેન્ડસમ લાગે છે ફોટોમાં તો. અમારા બંનેની જોડી પણ જોરદાર જામશે. હાય મારા નસીબ એવા કે મારા તારી જોડે લગ્ન થઈ જાય. મેસેજ. હું તો બધા ધંધા કરીને ભાઈ થાચ્યો. કોઈ ધંધામાં મને સફળતા મળતી નહીં, કારણ કે મારું નામ છે પક્કો એટલે થાય છે મોટો ડખો. પણ વાત મળી છે કે જ્યોતિષભાઈનો ધંધો સારો છે, કારણ કે હોમાંથી એકનો તો આપણે સાચું પડવાનું જ છે. ચેક ને ચેક સાચું પડશે ને આપણો ધંધો ચાલશે. એનો ધંધો ચાલવા માટે મેં તો મોટી મોટી જાહેરાતો આલી છે, પેપરમાં, ટીવીમાં, પોસ્ટરમાં, બધે પક્કા મહારાજનું થઈ ગયું છે. જોઈએ હવે પેપરના પોસ્ટર ટીવીમાં જોઈને જેટલા ગ્રાહકો આવે એટલે આપણો દાડો પાકે. પણ સમાધિમાં જવું પડશે તો દાડા પાકશે. પણ જ્યોતિષભાઈઓ, સાચા જ્યોતિષભાઈઓ છે, માફ કરજો, હું તો ખાલી રડવા માટે ધંધો કરું છું હો. એટલે મારું કશું સાચું નહીં. પક્કા મહારાજ આજ ગામમાં 100% ગેરંટી તમારા મનપસંદ વ્યક્તિ સાથે તમારા લગ્ન ચપટી વગાડતા કરાવી દેશે. પક્કા મહારાજ તમને તો હું ક્યારની શોધતી હતી. ફાઇનલી તમે આ ગામમાં આવી ગયા. એડ્રેસ શું છે? ગામના આંબા નીચે. પક્કા મહારાજ હું આવું છું. પ્રણામ મહારાજ. આવો બેન. મહારાજ હું બેન નથી, ભાઈ છું. મને માફ કરજો, પણ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે મને એમ થયું કે કોઈક બેન આયા છે. હા બોલો. પાય લાગુ માતા. અહીં લાગો. હા બોલો, હું તમારી શું સેવા કરી શકું છું? મહારાજ કઈ કરો ને. મહારાજ સમાધિમાં જતા રહે કે શું? ના તમે છે ને ઊભા થઈને વાત કરો. કેમ? કારણ કે તમારા ગ્રહોની સ્થિતિ મારા ગ્રહોની સ્થિતિને ઉથલ પુથલ કરી નાખે છે. જે સમસ્યા હોય એ કહો, મને અડશો નહીં. મારે લગ્ન કરવા છે. અરે રાપ કાઢો, તમારા લગ્ન હા. અશક્ય છે. હે? નહીં, પક્કા મહારાજના આંગણે આવ્યો હોય અને લગ્ન તો શક્ય જ હોય, પણ તમારા ગ્રહોની જે સ્થિતિ છે એ પ્રમાણે મારે બહુ મોટું અપડેટ કરવું પડશે. બોલો તમારું નામ. રોની. રોની થશે કોની? હા, મેં અપડેટમાં નાખ્યું છે અને 24 કલાકમાં જવાબ આવી જશે કે તમારા લાયક કોણ મુહૂર્ત્યો છે. અરે એ તો છે જ. શું? આ જુઓ. મુહૂર્ત તૈયાર છે? હા. બતાવો. જુઓ. હે બા! ના, આ શક્ય નથી. હું તો બાળકુંવારો છું. અરે પેલા ખોલો તો ખરી. શું ખોલો? મોબાઈલ લો. ઓહ, હે આ કોણ છે? કરણ જોહર. હવે એ જ બનશે મારો સોહર. હે આ પેલો કરણ જોર, મુંબઈ વાળો. હા. ઓહો, એનું સોફ્ટવેર ઉડેલું, તારું સોફ્ટવેર ઉડેલું. બરાબર છે, મેચિંગ થાય છે. મેચિંગ બરાબર છે. બુન ભેગા થઈને જે કરવું એ કરો, મારો ધંધો ચાલે છે. બરાબર. પકડો. હા. અત્યારે હાલત તે મેલ કરી દઉં છું કરણ જોહર ને. કરણ જોહર, યુ આર રેડી ફોર રોની. કરો પછી સોના મોની. જો મેં મેલ મોકલ્યો છે કરણ જોહરને અને 24 કલાકમાં રિપ્લાય આવશે. આવતીકાલે આટલા જ વાગે તમે મને મળજો. તમારું ધીન ધીબાટ થઈ જશે. મહારાજ પાય લાગુ. મારે અહીં લાગો. બધે લાગુ. જાઓ. ભગવાન, આ જ્યોતિના ધંધામાં ક્યાં બધા આવે છે? પુરુષ આવે ચાલે, સ્ત્રી આવે ચાલે, આય આવે છે. આમને લગ્ન કરવા છે. આ લગ્ન કરીને શું ઉખાડશે?
હો. મારા આંગણે આયા છો, બોલો હું તમારી શું સેવા કરું? તમારી સમસ્યા શું છે? મારે તો છૂટા છેડા જોઈએ છે, છૂટા છેડા. કોનાથી? મને ના ગમતો એવો ઘરવાળો રાખલાથી. રાખલા તારા ઉડશે ચકલા. આનાથી છૂટા છેડા જોઈએ છે. હા. પણ મારું કામ છે જોડકા ભેગા કરવાનું, પણ પહેલો કેસ એવો આવ્યો છે કે મારે છૂટું કરવાનું છે. જો મને મારી ફીસ મળશે તો હું છૂટું કરાવીશ. હા, પણ એક શરતે. શું શરત છે તમારી? જેવા મારા છૂટા છેડા થાય ને એવા જ મારા લગ્ન થવા જોઈએ. તાત્કાલિક તાત્કાલિક, અબ ઘડીને અત્યારે જ. કાઠું કામ કર્યું, કાઠું કામ લાયા તમે. જો છૂટા તો હું તમારા કરે નાખીશ અભી હાલ, બરાબર? લગ્નની વાત પછી, પહેલા છૂટું તો કરીએ. આવ રાકેશ, મંજૂર છે તને છૂટા છેડા? હા મંજૂર જ છે. છે ને? હા. તો ઓફિસે સહી કરી દે અને ચેક લઈ લેજો. જા ભાઈ હો. તમારી બીજી શરત કઈ શરત? લગ્નની. અલે હા, ઓલમાં ચૂલમાં પડ્યા મારી વેબસાઇટ પર જોઈ લઉં છું અબ ઘડી કોઈ છોકરો તૈયાર છે કે નહીં. છે તો ખરી, ક્યાં છે? મારી નજરની સામે. ક્યાં છે તમારી નજર સામે? દેખાતો નથી મને. તમે તો છો. ઓહો, ખરેખર? હા. વાહ ભાઈ વાહ, તમને મંજૂર છે? અત્યારે લગીને તમે હતા રાખલાની રાખલી, હવે થઈ જાય તમે પકલાની પકલી. ક્યાં ગયું લો તારે? આજથી તમે પણ આવી જાઓ, પાછા ના પડો. બરાબર. જોયું મિત્રો, આ ધંધો એક નંબરનો કહેવાય. મને તો અપઘડી મળી ગઈ મારી ઘરવાળી. હા, તમારે જોઈ છે ને ઘરવાળી? ફટાફટ આવો, ફટાફટ આવો. લાગી જાઓ, લાગી જાઓ, ધંધામાં બરકત છે. પક્કા મહારાજની જય હો, પક્કા મહારાજની જય હો, પક્કા મહારાજની જય હો, પક્કા મહારાજ મળી ગયો. પક્કા મહારાજ તમારી જય હો. પક્કા મહારાજ નો આશ્રમ આજે ખીલી ઉઠ્યો. શું છે, સ્વર્ગમાંથી અપ્સરા આયા હોય એવા રૂપ અંબાર અમારા આંગણે. પેલા બેસો તો મેં ઊભા ના રહેશો, મારાથી જોવાતું નથી. બેસો, તમે બેઠેલા હોય તો મને હાસ થાય, કેમ કે તમે ઉભેલા હોય મને એમ લાગે તો હું વર્ષોથી ઊભો હોય, પગે પાણી ઉતરે. બેસો બેસો બેસો. બેસી ગઈ મહારાજ, બેસી ગઈ. હજુ કેટલું બેસો? સોરી બેબી દેવી, કેમ કે તમને જોયા પછી હું થોડો વધારે ભાવુક થઈ ગયો છું, કે તમે એટલા બધા રૂપારા છો. રૂપના અંબાર છો. જેમ લાગે ગુજરાતી પિક્ચરના મમતા સોની એના કરતા પણ રૂપારા છો. થેન્ક યુ મહારાજ, થેન્ક યુ. વડક્કમ. હવે મને દેવી એટલું કહેશો કે હું પક્કા મહારાજ શું તમારી સેવા કરે? પક્કા મહારાજ, તમારી તો શું બોલબાલા છે. ઓર આખું ગામ, આખું શહેર, આખું દેશ તમારી બોલબાલા કરી રહ્યા છે. તમે શું જાહેરાત આપી છે? હે, સાચી વાત છે, તમે જે મનગમતા વ્યક્તિ હોય એની જોડે સેટિંગ કરાવી આપો છો. અરે ચપટી વગાડતા. શું વાત કરો છો? ચપટી વગાડતા તમે સેટિંગ કરાવી આપો? હા, જો મારું પોતાનું ચપટીમાં થઈ ગયું. ચપટીમાં તમારું સેટિંગ થઈ ગયું, તમારા જેવાના લગ્ન થઈ ગયા. આને કોઈ છોકરી આપે જ નહીં ને આના લગ્ન થઈ ગયા તો મારી આશા આજે પૂરી થઈ જશે. મને મારો મનગમતો વ્યક્તિ મળી જશે ને પક્કા મહારાજ? મળી જશે. હું મારા વેબસાઇટ ઉપર તમારો ફોટો મૂકું ત્યારે તો લાઈન લાગશે, પણ એ પહેલા એક આપણા બેની સેલ્ફી. રેજો તો હું આ ફોટો મૂકું છું અને તમે જુઓ કે તમારા માટે દીકરાઓની, છોકરાઓની અને બાળકુંવારા હોય, રૂપના અંબાર હોય, આ છોકરાની લાઈન લાગશે. અત્યારે હાલ નાખી દો મારા વેબસાઇટ પર. રૂકો મહારાજ, મારે છોકરાઓની લાઈન કે હજારો છોકરાઓ એ બધા નહીં જોતા. અરે મારી તો જે ચોઈસ છે ને એ તો કરોડોમાં એક છે.
એ જ મને જોઈએ છે. મેં મારો જે જીવન સાથી છે ને એ સિલેક્ટ કરી લીધો છે. બસ તમે મારા છે ને લગ્ન એની જોડે જ કરાવી આપો. સમજી તે ગયો. વગાડતા હા સમજી ગયો, ચપટી વગાડતા તે, કારણ કે તમારો મનનો માણીકર તૈયાર છે, પણ તમારામાં કુંડલીમાં એક દોષ છે. હા તમે સાચું બોલો છો, સાચું બોલો છો. એટલે જ કદાચ કંઈક પેલું શું કહેવાય કુંડળી મળતી નથી. હા, ગ્રહોનો દોષ છે. હા, એ શું હોય મહારાજ? તમારે ગ્રહો મળતા નથી, હા? કુંડલી મેચ થતી નથી, હા? તમારા લગ્ન નહીં થાય, નહીં થાય, નહીં થાય. પણ મને તો ફોટો બતાવો કે કોણ છે તમારો એ મનનો માણીગર. તમે જોશો ને તો તમને એવું લાગશે કે આની જોડે મહારાજ આ શું થયું? નાખો મારા લગન. મહારાજ અને મહારાજ શું થયું મહારાજ? ખાલી ચડી દે, ખાલી ચડી દે. શું ખાલી ચડી ગઈ? અરે બાપા, તમે શેનો ફોટો બતાવ્યો? ઓહો, હિન્દી પિક્ચરનો આવો સૌથી મોટો સુપરસ્ટાર સલમાન ખાન. હા, સલમાન ખાન જોડે મારે લગ્ન કરવા છે. દેવી, અરે દેવી, તમે બહુ મોટી ભૂલ કરી છે. એના લગ્ન કરવા માટે તો આખી મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાછળ પડી છે, મોટી મોટી હિરોઈન પાછળ પડી છે, પણ એ એકનો બે થતો નથી. એ ક્યાં લગ્ન કરવા તૈયાર થાય છે? એને કોઈ છોકરી ગમતી જ નથી. અરે હું છું ને. તમે શું કીધું? હું રૂપની અંબાર. પેલી ગુજરાતી ફિલ્મની હિરોઈન મમતા સોની એ પણ મારી સામે ફીકી પડે. અને તમને ખબર છે સાચું કહું, સલમાન ખાન અત્યાર સુધી શું કામ લગ્ન નથી કર્યા? કારણ કે એ છે ને મારી રાહ જોઈને બેઠો છે. મેં પણ લગ્ન હજુ ક્યાં કર્યા છે, હું પણ કુંવારી. તો મહારાજજી હું શું કહું છું, એટલો મોટો સલમાન ખાન હીરો અને તમારા લગ્ન કરવા એ મારા જેવા જ્યોતિષના હાથમાં નથી. એટલે હું શું કહું છું, તમારે સલમાનના લગ્ન થવા અશક્ય છે. શું કીધું? અશક્ય છે? હા. તો તેલ પીવાવી જાહેરાતો આપો છો કે ચપટી વગાડતા લગ્ન કરાવી દઈશું? મારા તો લગ્ન કરવા છે. મારે સલમાન ખાન જોડે લગ્ન કરવા છે. સલમાન ખાન જોડે લગ્ન કરવા છે. પણ નથી મેળાવે એવું. ગેરંટી શું કામ આપી હતી? ગેરંટી શું કામ આપી હતી? બોલાવું પોલીસને? બોલાવું પોલીસને? પોલીસને ના બોલાવશો, વચ્ચે પોલીસને ના લાવશો, મને અનુભવ છે, પૈડા ફાડી નાખશે. એક મિનિટ, હું શું કહું છું, હવે મારે બચવું પડશે. હું ભરાઈ ગયો છું. હવે જે થવું એ થાય. આપણે આપણા રૂપિયા લો, બાના કાઢો, એનાથી છટકો. જો દેવી, હા, મને એવી જ. બે મિનિટ આપો, 2 મિનિટ આપો, હું જોઈ લઉં કે શું તકલીફ છે. બેબી, અરે દેવી, તમારે સલમાન ખાનના લગ્ન શક્ય છે, પણ વચ્ચે તમને 4 ગ્રહો નડે છે. હા, તમને વચ્ચે શનિ 8મા સ્થાને છે. શનિ ખત્રી. ના, શનિ ખત્રી નહીં, હા? શનિ ગ્રહ નડે છે. શનિ ગ્રહ નડે છે. 8મા સ્થાને છે. એની વિધિ કરવી પડશે. હા? 3 લાખ થશે. 3 લાખ સલમાન ખાન. મંજૂર છે. હા, અને રાહુલની શું વાત કરું તમને? પેલો રાહુલિયા, એની જોડે મારો બહુ ઝઘડા થાય છે. એ ઝઘડા થાય રાહુલ્યો નહીં, તો? રાહુ ગ્રહ એ તો કેન્દ્રમાં છે, વચ્ચે છે. હા? એની બહુ મોટી વિધિ છે. 22 લાખ થશે. 22 લાખ સલમાન ખાન. મંજૂર છે. હા, અને પેલો મંગળ, મંગળ તો માનતો નથી. અરે મારી બાજુમાં જ રહે છે. શું મારી પાછળ જ પડ્યો હોય છે જ્યારે જો ત્યારે? એ તમારી બાજુમાં રહે નહીં, હા. મારી બાજુમાં રહે મંગળ. 32 લાખનો છે. એ તો માનતો જ નથી, એ 3જા સ્થાને છે. હા, 8 લાખની વિધિ થશે એની. એને મનાવવા માટે 8 લાખ હા, સલમાન ખાન. મંજૂર છે. આવા તો કેટલા ગ્રહો નડે છે? 50 લાખ થશે. બોલો. 50 લાખ સલમાન ખાન. મંજૂર છે. માનજો ને? અરે સલમાન ખાન માટે તો બધું આપી દઉં હું.
બસ તો પછી રાહ શેની જો છો? આ રહ્યો મારો મોબાઈલ નંબર અને આ રહ્યું મારું સ્કેનર. અત્યારે હાલ મારામાં ટ્રાન્સફર કરો. ચપટી વગાડતા સલમાન ખાન જોડે તમારા લગન. ચપટી વગાડતા ટ્રાન્સફર કરી આપું, ચપટી વગાડતા તમે મારા લગ્ન કરાવી આપશો. હા. હા. હમણાં જ કરી આપું. હે સાહેબ, મિશન કમ્પ્લીટ. આ ધતિંગેના બધા ધતિંગ પકડાઈ ગયા છે. અરે એના ગોરખ ધંધાના બધા પ્રૂફ મારા હાથમાં છે સાહેબ. હા સાહેબ, તમે જલ્દી આવો. આવો. એ છક્કે છે ક્યાં? ચાલ. એટલે બેબી એટલે દેવી તમે કોણ છો? અચ્છા, અમે કોણ છીએ? કિંજલ, નિશિત. યસ મેમ. એટલે તમે બધા મળેલા છો? હા, તારા ગ્રહો હમણાં નથી મળતા, પણ અમે બધા તો મળેલા જ છીએ. એટલે તમે કોણ છો? કુછ તો ગડબડ હે દયા. સીઆઈડી એટલે ડુપ્લિકેટ બાયડી અને નીકળી સીઆઈડી. હવે શું નડતું હતું? કઈ નહીં. અરે ના, શું? મારે સલમાન ખાન જોડે લગ્ન કરાવશે, પણ ગ્રહો નડે છે, શનિ નડે છે. હે? રાહુ નડે છે. કેતુ નડે છે. હે? બહુ ધક્કી હોતા હતા. સલમાન ખાનની ઈચ્છા વગર મારા લગ્ન કરાવશે. ક્યારના તારી અમે એક રાહ જોતા હતા. બસ સુધરી જો. ઉતરી ગયો. બોલ. તો આની તો ભૂલ થઈ. આને તો ઢીકીને અમે લોકોએ સુધારી દીધા. પણ આવા ધતિંગો બહુ થાય છે. ગ્રહો નથી મળતા, એટલે પૈસા વાપરો તો બધું કુંડળીમાં મેચ કરાવી દેશે. બચીને રહો, બુદ્ધિ વાપરો, આ બધા ધતિંગોમાં ના પડો. અને અને તમે અમારા વિડિયો જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કેવી રીતે કરવાનું? ઘંટડી દબાવવાનું ના ભૂલતા. આને ફેરે ઘંટડી બહુ વાળે. આને ઘંટડી ખાસ દબાવજો. બરાબર નો હાચો માર્યો ખરેખર. કરશે હજુ? હા, ના બરાબર નું વાત. ના લગન ઓય. હું શું કહું છું, મારા સાચે જ લગન કરવા છે સલમાન ખાન જોડે. અરે સાચે જ કરવા છે. હજુ સુધી કુંવારો છું હું. મમતા બેનની ઈચ્છા છે. સલમાન ભાई હું ત્યાં वीडियो पकड़ो. सलमान खान जी आप कुंवारे हैं और हमारी ये सुपरस्टार हीरोइन वो भी कुंवारी है. कभी तो आओ गुजरात कभी में. भी गुजरात में कुछ आओ. दिन तो बिताओ गुजरात में. लगन થઈ ગયા. હું જઉં તને ભાઈ. મારો થઈ જયેલા છે બૈરું યાદ આવ્યું. હું એ જાઉં. લો બોલો, કોઈને સલમાન ખાન યાદ આવે, કોઈને બૈરું યાદ આવે, કોઈને ઘરવાળો યાદ આવે, પણ મને તો તમે યાદ આવો છો, કેમ કે હું બાકી છું. કોઈની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો. બાય.